હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે માત્ર એક કાચું બટેટું અને 2 થી 3 ચમચી બેસનથી આજે આપણે આખા પરિવાર માટે એટલું જોરદાર શાક બનાવશું કે આ શાકની સામે તમે ઢાબાનું પનીર પણ ફીકું લાગશે. એકદમ ઝટપટ બની જાય છે અને ખૂબ ઓછા મસાલાથી રોજ બનાવીને ખવાઈને તેવું શાક બને છે. તો એકને એક સ્વાદના શાક ખાઈ કંટાળી ગયા હોય તો આ શાક ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ ટેસ્ટી એવું આ શાક બને છે, નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ. તો એના માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા એક નાની સાઈઝનું ટમેટું લીધું છે. જો ટમેટું ન હોય ઘરમાં અવેલેબલ તો ટમેટું આપણે સ્કીપ કરી દેવાનું છે. ટમેટા વગર પણ આપણે આ શાક બનાવી શકીએ છીએ. અને એક નાની સાઈઝની ડુંગળી લીધી છે. ડુંગળી અને ટમેટું બંને મેં નાની સાઈઝના જ લીધેલા છે. અને સાથે જ અહીંયા આપણે થોડી લસણની કળીઓ અને થોડો આદુનો ટુકડો એને પણ એડ કરી દીધો છે. તો જો ટમેટું ન હોય તો સ્કીપ કરી દેવાનું છે અને ડુંગળી તો દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે. તો આપણે આને હવે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે. તો જો અહીંયા આપણે આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, એટલે કે વધારે સ્મૂથ પણ નથી બનાવવાની, એક વધારે સ્મૂથ નહીં અને દરદરી નહીં એવી પેસ્ટ બનાવીને આપણે રેડી કરી લીધી છે. તો હવે એ સેમ જ મિક્સરના જારમાં આપણે અહીંયા એક કાચું બટેટું લીધું છે અને તમે જોઈ શકતા હશો એક નાની સાઈઝનું કાચું બટેટું આપણે અહીંયા લીધેલું છે. વધારે મોટું બટેટું પણ આપણે અત્યારે યુઝ નથી કરેલો. તો એ બટેટાના આવી રીતે ટુકડા કરી લેવાના છે અને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. તો વધારે મોટા ટુકડા એડ નહીં કરીએ, કારણ કે જો નાના ટુકડા કરશું તો એકદમ જલ્દીથી તે પીસાઈ જશે. તો હવે આપણે એનું પણ ઢાંકણ ઢાંકી દઈએ અને પાણી એડ કર્યા વગર આપણે એને પીસી લેવાનું છે. તો બટેટું આરામથી પીસાઈ જાય છે, કારણ કે બટેટામાં પણ તેનું પોતાનું જ ખૂબ પ્રમાણમાં પાણી હોય છે. તો જો અહીંયા બટેટાની પેસ્ટ પણ બની ગઈ છે. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલો બેસન લીધો છે. બેસન કાચો જ છે, કોઈ આપણે એને રોસ્ટ કરવાની જરૂર નથી. અને હવે જે 4 ચમચી જેટલો બેસન છે એમાંથી 2 ચમચી જેટલો બેસન આપણે અત્યારે એક સાઈડ રાખી દઈએ છીએ અને 2 ચમચી જેટલો બેસન છે એમાં આપણે મસાલા કરશું. તો જો અહીંયા હવે આપણે બેસન છે એમાં થોડી કસૂરી મેથી એડ કરેલી છે. તો કસૂરી મેથીનો ટેસ્ટ આ શાકમાં ખૂબ સરસ આવે છે અને રોજ કરતાં થોડું અલગ શાકનો ટેસ્ટ આવશે. તો જો ઘરે કસૂરી મેથી હોય તો ચોક્કસથી એડ કરવાની છે. 2 ચપટી જેટલા અજમા છે ને હાથેથી મેં ક્રશ કરીને એડ કરેલા છે. અને હવે આપણે મસાલામાં એડ કરશું થોડી વરિયાળી, એટલે કે 2 ચપટી જેટલી મેં અહીંયા વરિયાળી લીધેલી છે. વરિયાળી પણ આપણે એડ કરી દીધી છે. વરિયાળી એડ કરવાથી પણ આ જે શાક બને છે એનો સ્વાદ ખૂબ સરસ આવે છે. જો અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરી દેવાની છે. અડધી ચમચીથી થોડી ઓછી હળદર એડ કરેલી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધેલું છે. અડધી ચમચીથી ઓછું આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરેલું છે અને સાથે જ અડધી ચમચીથી ઓછી એટલે કે 2 ચપટી જેટલી હિંગ એડ કરેલી છે. થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરેલા છે. અને અહીંયા આપણે હવે જે પેસ્ટ વાટીને રાખી છે બટેટાની તે એડ કરી દેવાની છે. જો તમારે થોડો વધારે ચટપટો ટેસ્ટ જોઈતો હોય તો થોડી સુગર અને થોડું લીંબુ અત્યારે એડ કરી દેવાનું છે. એનાથી પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. પણ આપણે એકદમ સિમ્પલ રીતે બનાવીએ છીએ. આટલી બધી સિમ્પલ રીતે બનાવશું તો પણ આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી એવું બને છે. તો જો આપણે બધું સરસ એવું મિક્સ કરી દીધું છે અને થોડા લોટની જરૂર મને અહીંયા લાગે છે, તો બસ અડધી ચમચી જેટલો ફરી પાછો બેસન મેં એડ કરેલો છે. તો જોઈ શકો છો તમે અહીંયા બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું છે અને વધારે ઘટ પણ નહીં અને એકદમ સોફ્ટ, એકદમ પાતળું પણ નહીં એવું બેટર બનાવીને આપણે અત્યારે રેડી કરી લીધેલું છે. તો તમે જોઈ શકો છો કે મેં કેવું બેટર બનાવીને રેડી કરેલું છે. તો ચાલો એને સાઈડમાં રાખીએ અને હવે જલ્દીથી શાકનો વઘાર કરીએ. તો શાકના વઘાર માટે એક વાસણમાં મેં અહીંયા તેલ લીધેલું છે. તો જો તમારા ઘરમાં શાકમાં જેટલું તેલ ખવાય છે એટલું તેલ તમે અહીંયા લઈ શકો છો. પછી ઘણા લોકો કોમેન્ટ કરશે કે શાકમાં ખૂબ વધારે ઓઇલ છે. તો ઘણા શાક એવા હોય છે કે એમાં થોડું વધારે તેલ જતું હોય છે અને ઘણા શાકમાં ખૂબ ઓછું તેલ જતું હોય છે. તો તેલનું પ્રમાણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ અને જીરું એડ કરી અને વઘારને સરસ એવો ફૂટવા દીધો અને ફરી પાછી મેં થોડી હિંગ એડ કરેલી છે, કારણ કે આપણે બટેટા બેસનનું શાક બનાવીએ છીએ તો પચવામાં હલકું રહે. અને સરસ એવો વઘાર થઈ ગયો પછી આપણે જે ડુંગળી ટમેટાવાળી પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી દેવાની છે. અને પેસ્ટને આપણે એકદમ સરસ એવી મિક્સ કરી અને સંતળાવા દેવાની છે, કારણ કે ડુંગળી અને ટમેટું બંને
કાચું જ છે. અને તમે જોયું હશે કે ડુંગળી પણ આપણે એકદમ નાની સાઈઝની લીધી હતી અને સાથે ટમેટું પણ એકદમ નાની સાઈઝનું લીધું હતું. એ પણ ઓપ્શનલ છે, ટમેટું પણ એડ કરવું જો ઘરે અવેલેબલ હોય તો એડ કરવાનું છે, બાકી ટમેટા વગર પણ શાક ખૂબ ટેસ્ટી એવું બને છે. તો આપણે અહીંયા વધારે ગ્રેવી માટે, ગ્રેવી થોડી થીક થાય અને શાકની ક્વોન્ટિટી વધે એના માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો બેસન એડ કરેલો છે. જે આપણે સાઈડમાં પહેલે બચાવીને રાખ્યું હતું સાઈડમાં, એ જ બેસન અત્યારે મેં એડ કરી દીધો છે. અને બેસન આપણે કાચો જ એડ કર્યો છે, આપણે એને શેકવાની કોઈ જરૂર નથી. તો કાચો બેસન એડ કર્યો છે એટલા માટે આપણે અત્યારે ગ્રેવી સાથે જ એને એડ કરી દઈશું, જેથી કરીને ગ્રેવી પાકશે એની સાથે આપણો બેસન છે એ પણ સરસ એવો રોસ્ટ થઈ જશે, શેકાઈ જશે. અને સાથે અહીંયા આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું, હલકી એવી હળદર એડ કરી છે અને અહીંયા આપણે જેટલું તીખાશ જોવે એ પ્રમાણે લાલ મરચું અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરેલો છે. તો જો અહીંયા તમારે લાલ મરચું કેટલું તમારે તીખું જોવે છે તમારા ઘરમાં એ પ્રમાણે એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા થોડું મરચું વધારે એડ કર્યું છે કારણ કે મારું મરચું મોડું છે. અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું, જેથી કરીને આપણા જે મસાલા છે એ બળે નહીં. અને આ બધી વસ્તુ કાચી છે તો આપણે એને કૂક કરવાની છે, તો સરસ એવી કૂક પણ થઈ જાય અને મસાલા આપણા બળે પણ નહીં. તો હલકું એવું પાણી મેં એડ કર્યું, તો હજી થોડા પાણીની મને જરૂર લાગે છે તો ફરી પાછું મેં હલકું પાણી એડ કર્યું. એમ કરીને મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરેલું છે. અને હવે આપણે એકદમ સરસ એવું બધું મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે આ જે ગ્રેવી બનાવી છે એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કૂક થવા દેવાની છે. તો જો અહીંયા આપણે બેસન પણ કાચો જ એડ કર્યો છે તો ગ્રેવીને કૂક કરવી ખૂબ જરૂરી છે. અને બેસન એડ કર્યો છે તો ગ્રેવી આપણી એટલી બધી સ્મૂથ બનશે, એટલી બધી રીચ બનશે કે આપણે અહીંયા દહીં કે મલાઈ, ક્રીમ કશું જ એડ કરવાની જરૂર નથી પડવાની. અને બેસન બધાની ઘરે આરામથી મળી જતો હોય છે. તો ઘરમાં જ્યારે કોઈ શાક ન સમજાતું હોય કે શાક ન હોય ત્યારે તમે આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરી શકો છો. ખૂબ ટેસ્ટી એવું શાક બને છે. તો હવે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું થવા લાગ્યું તો આપણે એમાં 1 કપ ભરીને પાણી એડ કરી દીધું છે. તો જો અહીંયા પાણી થોડું આપણે વધારે એડ કરવાનું છે, એનું કારણ પણ આગળ તમને ખબર પડી જશે. તો પાણી આપણું ઉકળે છે અહીંયા, તો એમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અથવા તો પાઉંભાજી મસાલો તમે એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. તો જો અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દીધું આપણે, અને હવે આપણે આને ઉકળવા દેવાનું છે. તો જો આપણું પાણી ઉકળે છે એની ઉપર આપણે એક આવી રીતે જાળી હોય છે આપણા ઘરમાં, કોઈ પણ કાણાવાળું વાસણ હોય છે એ લઈ લેવાનું છે અને એની ઉપર આ રીતે રાખી દેવાનું છે. આપણે આ વાસણને, આ જે જાળી છે ને ઓઇલથી ગ્રીસ કરેલી છે. તો હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું છે એમાંથી એકદમ નાની નાની સાઈઝની આ રીતે વડીઓ બનાવી લેવાની છે. તો જો વધારે મોટી નથી બનાવવાની, કારણ કે આ જે સ્ટીમ થશે ત્યારે હલકી એવી ફૂલશે અને સાથે જ નાની હશે તો એકદમ જલ્દીથી અંદર સુધી કૂક થઈ જશે. તો આપણે આમાં કોઈ બેકિંગ સોડા, બેકિંગ પાવડર યુઝ કરવાની પણ જરૂર નથી રહેતી. તો એમ જ આપણે અહીંયા તમે જોઈ શકો છો નાની નાની સાઈઝની વડીઓ આવી રીતે છૂટી છૂટી રાખી દીધી છે અને આપણે એની ઉપરથી થાળીથી કવર કરી દીધું છે. અને હવે આપણે આને 2 થી 3 મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે. તો જો આપણે ખોલીને જોઈએ તો આપણે એને ટચ કરીને જોઈ લેવાનું છે. આ વડીઓ છે આપણી એકદમ સરસ એવી સેટ થઈ ગઈ, એનો મતલબ છે કે આ બધી વડીઓ પ્રોપર સરસ એવી કૂક થઈ ગઈ છે. તો જો આરામથી નીકળી જાય છે કારણ કે આપણે આમાં ઓઇલ જાળીમાં લગાવેલું છે. તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવી આપણી વડીઓ સ્ટીમ થઈ ગઈ છે. તો અહીંયા આપણું એક જ વખતમાં 2 કામ થઈ જાય છે કે આપણી ગ્રેવી પણ ઉકળી જાય છે અને વડીઓ પણ સરસ એવી સ્ટીમ થઈ જાય છે. અને જો મેં તમને વડી પણ બતાવી દીધી કે એકદમ સરસ એવી સેટ થઈ ગઈ છે, એકદમ ફ્લફી એવી થઈ ગઈ છે. તો હવે આપણે આ ગ્રેવી છે એને સરસ એવી એક વખત મિક્સ કરી દઈએ અને ગ્રેવીનું ટેક્સચર તમે જોઈ શકો છો કે કોઈ કાજુ ક્રીમવાળી ગ્રેવી બનાવી હોય એના જેવું આપણી ગ્રેવીનું ટેક્સચર આવીને રેડી થયું છે. હવે એ ગ્રેવીમાં આપણે જે વડીઓ બનાવીને રાખી છે એ બધી જ એડ કરી દીધી છે અને તમારે શાકમાં જેટલી ગ્રેવી જોવે એ પ્રમાણે તમારે અહીંયા શાકને ઉકળવા દેવાનું છે. તો જો અહીંયા પ્લેન રોટલી સાથે શાક ખાવું હોય તો આપણે આને ગ્રેવી થોડી ઓછી કરશું, અને જો રાઈસ સાથે તમારે ખાવું હોય તો આમાં થોડી વધારે આપણે ગ્રેવી રહેવા દેવાની છે. તો હું અહીંયા શાકની ઉપર તેલ છૂટું ન થઈ જાય ત્યાં સુધી આ શાકને થવા દઉં છું. તો તમે જોઈ શકો છો થોડી જ વાર થઈ એટલે આ શાકની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે. તો ઉપરથી થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ
અને એકદમ આપણું અહીંયા શાક બનીને રેડી થઈ ગયું છે. અને જો હા અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને સાથે જ તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમે મારા વિડીયોને હાઈપ પોઈન્ટ પણ આપી શકો છો. એનો ઓપ્શન પણ જ્યાં નીચે કોમેન્ટ હોય છે એની સાઈડમાં આપેલો હોય છે, તો એની મદદથી તમે મને હાઈપ પોઈન્ટ પણ આપી શકો છો. એમાં તમારે કોઈ જ પૈસા આપવાની જરૂર નથી રહેતી, એ ફ્રીમાં હોય છે. અને કોમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા કે તમને મારો આ એકદમ સિમ્પલવાળા શાકનો વિડીયો કેવો લાગ્યો. તો માત્ર એક કાચું બટેટું અને 2 થી 3 ચમચી જેટલા બેસનમાંથી આખા પરિવાર માટે આપણે અહીંયા પનીરને પણ ટક્કર મારે ને એવું શાક બનીને રેડી થઈ ગયું છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.